એ ઝૂંપડીમાં મહાદેવને પાર્વતી સાધના કરે અને ભગવાને આ જ મળ્યું. અને આપણા કનૈયાને સીધી વાત તો ગમતી જ નથી, સીધું કામ કરવું ગમે નહીં. ઝૂંપડીની બહાર જઈને ઠાકોરજી નાનકડો બાળક થઈને સૂઈ ગયા, રડવા લાગ્યા. પાર્વતીએ મહાદેવને કીધું પ્રભુ કોક રડે છે. ભગવાન કે મને ખબર છે, બહાર જતી જ નહીં તું. હવે કોઈ ઘરવાળી ઘરવાળું સાંભળે જ નહીં. તમે શાંતિ રાખો, તમને ખબર ના પડે. સારું, ત્યારે બહાર આવ્યા. પ્રભુ નાનું નાનું બાળક, કેટલું સુંદર, બહુ સરસ છે. ભગવાન કે મને ખબર જડતી નહીં. તમે બેસો, તમને ખબર ના પડે. અરે નાના બાળકને હાથમાં લઈ લીધું. પ્રભુ બહુ જ સુંદર છે. પ્રભુ કેટલું સુંદર. ભગવાનનો ચહેરો તો જો. ભગવાન કે મને બધી ખબર છે. તો હાથમાં લઈ લીધું, દેટ્સ ઓકે, પણ અંદર ના લાવતી. જો એકવાર આ અંદર ઘૂસ્યો તો પછી બહાર નીકળશે, તમને ખબર પડે. અંદર લાયા. અંદર લઈને પછી કપડાનું સુંદર ઘોડિયું બનાવ્યું અને પ્રભુને સુવાડી દીધા. ચાલો પ્રભુ આપણે અલકનંદા નદીમાં સ્નાન કરવા જઈએ. શિવ પાર્વતી સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા આવ્યા. દરવાજો અંદરથી બંધ. દરવાજો ખટકાયો. કોણ છો અંદર? એટલે મહાદેવજીએ કીધું હવે તું ચલ છાની માની, મને ખબર જ કોણ છે અંદર. કોણ? તો કે સ્વયં પ્રભુ નારાયણ છે, સાધના કરવા આવ્યા છે. આપણી ઝૂંપડી પવિત્ર બની, ઠાકોરજી આપણા ઘેર પધાર્યા. આનાથી મોટું શું જોઈએ? પાર્વતી કે પણ પહેલાં કહેવાય ને કે મેં 3 વાર કીધું, તું સાંભળે તો ને. કે હવે તો કે કંઈ નહીં, હવે આપણે બીજી ઝૂંપડી બનાવીએ. 2 પર્વતની વચ્ચે પાણી જતા જતા પાણી સુકાઈ ગયું હોય અને એ સૂકો આમ રસ્તો બની ગયો હોય, એને ગુજરાતીમાં કેડી કહેવાય. કેડી. અને એ જ કેડીને સંસ્કૃતમાં કેદાર કહેવાય. એટલે કેડીમાં ચાલતા 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 પ્રભુ આ નર નારાયણ પર્વતની પેલી બાજુ જતા રહ્યા અને જ્યાં જઈને બેઠા એ બન્યું કેદારનાથ. અને આ બાજુ પેલી ઝૂંપડીમાં ભગવાન સાધનામાં બેઠા. 6 મહિના ગયા, 4-5 મહિના, 6 મહિના. નારદજીને પૂછ્યું ક્યાં? એડ્રેસ આપ્યું ત્યાં. લક્ષ્મીજી આયા. આવીને જોવે તો ઝૂંપડીના એ બારણાના કાણામાંથી જોયું તો એક ચિત્ત બની નારાયણ ભગવાન પદ્માસનમાં બેઠા છે. ઝરમર 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 બરફ ભગવાનની ઉપર પડે છે, ઝૂંપડીના છાપરા ઉપરથી. લક્ષ્મીજીને મનમાં વિચાર આવ્યો, જો બહુ બરફ મારા પ્રભુ પર પડશે તો મારા પ્રભુને ઠંડી લાગશે, શરદી થશે અને એમની સાધના તૂટી જશે. એટલે લક્ષ્મીજી બોરડીનું ઝાડ બની ગયા. એ ઝૂંપડીની ઉપર સુંદર બોરડીનું ઝાડ ફેલાવી દીધું અને આખા છાપરાને આમ કવર કરી દીધું. બોરડીને સંસ્કૃતમાં કહેવાય બદ્રી. ઉપર છે બદ્રી, અંદર બેઠા છે નારાયણ, એટલે નામ પડ્યું બદ્રીનારાયણ. બોલો બદ્રીનારાયણ ભગવાન. સાધના સ્ત્રી છે બદ્રીનારાયણ.